સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના મહાવીરનગર વિસ્તારમાં આજે કોંગ્રેસની જન આક્રોશ કૃષિ યાત્રાનો તીવ્ર વિરોધ જોવા મળ્યો. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના તાજેતરના પોલીસ વિરોધી નિવેદનથી ગુસ્સે થયેલી પોલીસ પરિવારોની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી અને રેલી રોકી ચક્કાજામ કર્યો. મહિલાઓએ જોરદાર નારા લગાવતા રેલીને આગળ વધવા દેવી ન રહી, જેના લીધે રેલી મધ્યમાં જ અટકાવી દેવી પડી. મેવાણી દ્વારા પોલીસ અધિકારીઓ પટ્ટા ઉતારી નાખવા પડશે નિવેદન પછી સમગ્ર ગુજરાતમાં પાટણ, થરાદ, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. હિંમતનગરમાં પણ આ ગુસ્સો ફાટી નીકળ્યો. રેલીમાં મેવાણી તથા ગેનીબેન ઠાકોરની ગેરહાજરીને કારણે વિરોધ વધુ ઉગ્ર બન્યો. આંદોલનકારીઓની માંગ મેવાણી માફી માગે અથવા રાજીનામું આપે અને સરકાર દ્વારા તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ વિભાગે પણ આ મુદ્દે ભાવનાત્મક રીતે પ્રતિક્રિયા આપી છે. સમગ્ર મામલે રાજકીય તણાવ વધી રહ્યો છે.